गाइस वेलकम टू माय न्यू व्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो जो સવારમાં દૂધ લેવા માટે નીકળી પડ્યા છીએ। અહીંયા સામે દૂધ મળે છે, તો ચલો દૂધ લાવીને ચા બનાવીએ। તો જો ઉપર તો સુરત દાદા હજુ ગયા નહીં, દૂધ બૂધ આવી ગયું, ચા બા પી લઈએ। તો ગાઈસ જો બહાર તો અંધારું છે ને, અત્યારે કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે। તો જો એક બાજુ મીરબેન પાણી ગરમ થાય ને, અહીંયા ચીકી અને ખાખરાનો નાસ્તો ભરી દીધો છે। અને આ ધ્રુવીબેન તો ખજૂરી ચાલુ કરી નહીં, જો હજુ એમને એમ પડી। તો જો મિહિરભાઈ પણ ઉઠી ગયા છે। ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી મહાકાલ। જલ્દી રેડી હો જાઓ, સ્કૂલ જવાનું મોડું થાય, જલ્દી કરો જલ્દી। તો જો મિહિરભાઈ રેડી થઈ ગયા। મમ્મી બેગ આપતા અંકલ હું તો નહીં હાલ દેતો। એવું ચાલતો ચાલતો જાય? ચાલતો ચેહરનગર। તો મિહિર એવું કહેશે કે ચેહરનગરમાં ચાલતો ચાલતો જાય। અત્યારે અંકલના દફતર આપી દેવાનું। બહુ લેટ કરે એટલે ધીમે ધીમે જાય। માર મિહિર તો વહેલો તૈયાર થઈ જાય નહીં, તો મોર્નિંગ વોક કરતા કરતા જશે। એ તો દફતર આપી દઉં અને આ ખજૂર ખાઈ લે હેડો। જુઓ સવારમાં ના તો એ ખાવી તો પડે જ। ખાઈ લો ચલો। તો મિહિરભાઈ તો સ્કૂલે ગયા ના, ધ્રુવીબેન તો હજુ ઊંઘ જ। મિહિરના પપ્પા તો ગામડે છે। ઉઠો ઉઠો ધ્રુવી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શું કરો? જોઈને ઊભી રહી, એક ખાનું કાઢીને આટલું નીકળ્યું, હજી બે ખાના તો હું ત્યાં સાફ કર્યું। એવું લાગતું નહીં આજે થશે। તાજ તો આખો દિવસ તમારા જ કામ હે? પપ્પા તાજ કાઢી ગયા, આટલું પતાવવાનું, સાફ કરવાનું। તો અમારા પછી આ તિજોરી કાઢવાની હે। તમારું પતાવો પછી અમારું પતાવીએ। તો ગાઈસ આજ તો ભાજી પાઉં બને। જુઓ તમને બતાવું, જુઓ બટાકા તો બફાઈ ગયા અને અહીંયા જુઓ આની અંદર મેં ગાજર, ફુલાવર, કોબીજ આ બધું બાફવાનું છે। અને આની ગ્રેવી કરીશું ટામેટા અને બીટની, અને આની ગ્રેવી કરીશું, આ પણ બાફવાના છે। અને આદુ મરચાં લસણની પેસ્ટ। બટાકા બફાઈ ગયા છે અને વટાણા બફાતા વાર ના થાય તો આપણે વટાણાને પહેલાં બાફી દેવી પડે। અને પછી સબ્જી જે આપણે આ કટ કરેલી છે બધી એ રે બાફવાની છે, પછી બાફીશું। તો વટાણા બફાઈ જવાની રાહ જોઈએ। તો જો આદુ મરચાં લસણની તો મસ્ત પેસ્ટ બનાવી દીધી અને અહીંયા ડુંગળીની પેસ્ટ બનાવી દીધી। હવે આપણે ટામેટા અને બીટની પણ પેસ્ટ જ કરી નાખીશું, એટલે છોકરાને ખબર જ ના પડે પેસ્ટમાં। અહીંયા બધું સબ્જી જુઓ, વટાણા ને બધું મિક્સ જ બધું બાફવા મૂકી દીધું છે। કોબી, ફુલાવર, વટાણા અને ગાજર, અને આના આપણે મેશ કરી દેવાના। આ બે લઈ જાઓ। આ જુઓ, આ તો ચાલુ જ હોય પાછું આવું તો જુઓ આ સબ્જી તો મસ્ત મજાની બધી બફાઈ ગઈ છે। ગાજર ને ફુલાવર, કોબી, વટાણા અને અહીંયા ગ્રેવી પણ રેડી છે। અને અહીંયા જો ટામેટા ને બીટ એટલે લાલ ભાજી પાવ બનશે મસ્ત મજાનો। તો આ મેસરની મદદથી આપણે બટાકા ક્રશ કરી લઈએ અને પછી સબ્જી તો અંદર જ કરી લઈશું। અને અહીંયા જુઓ બધી પેસ્ટ રેડી કરી લીધી છે મેં। અને અહીંયા મરચાંનું મસ્ત મરચાંની પણ પેસ્ટ કરવાની છે। હળદર, મરચું અને મીઠું 3 જ નાખ્યું છે અંદર મેં। ચલો બનાવીએ, તું પણ શીખી લે। તો ચલો લોયામાં તેલ લઈ લઈએ અને પછી બનાવવાનું શરૂ કરીએ। તો જુઓ તેલની માત્રા થોડી વધારે રાખીશું, કારણ કે બટાકા પાછું બધું તેલ પી જતા હોય છે। શીખો। અને આપણે અહીંયા જુઓ બટાકાને મેશ કરી લઈએ આ રીતે। બટાકા મેશ કરી લેવાના। તો જુઓ થોડું જીરું એડ કરી લઈએ। હવે જુઓ ડુંગળી એડ કરી લઈશું, અને ડુંગળીને સરખી ફ્રાય થવા દેવાની છે। તો જો હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ, આવી ડુંગળી થોડી રેડ થઈ છે, જુઓ ગોલ્ડન બ્રાઉન, એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ। હવે થોડું મીઠું, થોડું બધામાં આ રીતે એડ જ કરતી હોઉં છું, એટલે બધા હા ચડી પેસ્ટ જાય। હવે આપણે અહીંયા જો આ શાકભાજી છે ને એ પણ મેશ કરી દઈશું। આમ છોકરાઓને બધું આવું બધું ખાતા બહુ જોર આવતું હોય છે, ખાસ કરીને ધ્રુવીને અને મિહિરને પણ। તો આ રીતે બધા સબ્જી લઈ લઈએ અને આને મેશ કરી દઈએ। આ રીતે મોટા મેશ કરી દઈશું। મોટા નહીં તો એવું। હવે આપણે મરચાંની પેસ્ટ જે રેડી કરી હતી એ એડ કરી દઈએ। જુઓ એને પણ બરાબર મિક્સ કરી અને એકદમ લાલ થવા દઈએ। હવે જુઓ બીટ અને ટામેટાની પેસ્ટ એ જવા દઈશું। એકદમ રેડ મસ્ત કલર આવશે આનાથી ભાજી પાઉંમાં।
અને એ પણ સરસ મિક્સ કરી દઈએ. જો ગાઈસ એટલું મસ્ત થઈ ગયું. કેટલો મસ્ત કલર પકડાયો જો. ચાલશે હવે આવું જ ખાઈ લઈએ. ના પણ આ બધું નાખવાનું હજુ તો કેટલું નાખવાનું એ બાકી છે. મમ્મી આ તો ઉડે. એ તો ઉડા ઢાંકી દો. હવે આ ભાજી પાવનો મસાલો છે ને આપણે આ બટાકામાં જ આ રીતે નાખી દઈએ એટલે બધું જોડે જ મિક્સ થઈ જાય. આખું પેકેટ મેં નાખી દીધું જો. આખું ખાલી કરી દીધું. યસ, સ્વાદ તો આવવો જોઈએ ભાજી પાવનો. જો guys, આખું પેકેટ જ ખાલી કરી દીધું. મિક્સ કરી બધું. હા, સબ્જીના બધું હવે ખાલી એડ કરવાનું રહ્યું છે અંદર. જો હવે આપણે આ બધું જે છે ને એ નાખી દઈએ, એડ કરી દઈએ. શાકભાજી અને બટાકા બધું સાથે. ભાજી પાવના મસાલા સાથે મેં મિક્સ કર્યું છે. હવે થોડું ઉપરથી મીઠું એડ કરવાનું ખાલી બાકી છે અને કોથમીર. એટલે ભાજી પાવ તૈયાર. મને તો મોઢામાં પાણી આવી ગયું છે. સુગંધથી જ મોઢામાં પાણી આવી જાય છે. હવે આ બધું મિક્સ કરવાનું જુઓ. બધા ગાઈઝને પાણી આવી ગયું છે. એટલું મસ્ત દેખાય ને. અમારો રેડ કલરનો ભાજી પાવ આજે. ગાઈઝે આવો ભાજી પાવ નહીં ખાધો, એકવાર બનાવજો બીટ વાળો, બહુ મજા આવશે. કલર સારો આવે. તો ગાઈઝ આ વખતે નવો અખતરો કર્યો છે. કેવું બન્યું મસાલા જુઓ. નવો અખતરો બીટનો ભાજી પાવ એકદમ રેડ કલરમાં બન્યો જુઓ. અને તમે પણ અમારી આ રેસીપી ટ્રાય કરજો, બહુ મજા આવશે. હજુ તો બધું અંદર આપણે બીટ ડુંગળી બધું કાપી અને અંદર નાખીને ખાવાનું, ટામેટા ને બધું. તો જુઓ અમારો ભાજી પાવ ટેસ્ટી. તો ગાઈસ જુઓ, ધ્રુવીએ તો આજે તો તિજોરીનું કામ બધું કાઢ્યું છે. એની તિજોરી બધી ઠીક કરે છે. રહેવાતું નહીં, ખાવું પડશે. અને આ જુઓ ભાજી પાવ બનાવી સાત તો તે જમવા બેસી ગયા. મારી ફેવરેટ વસ્તુ હોય ને તો પાઉં ભાજી. મારી ફેવરેટમાં ફેવરેટ. એવું મી ને ઓછી પાવ પણ હો. એક નંબર. સાથે ડુંગળી સાથે જોરદાર. જુઓ બહુ મસ્ત. કેવી તમને લાગી મને કહેજો કમેન્ટમાં. मीर आज मैंने आपके लिए कुछ बनाया है, देखिए क्या है. पाव भाजी कलर કેવો આવ્યો છે? बहुत अच्छा है. मेरे को तो गाजर का हलवा लगा पहले. દાદાને એવું જ લાગ્યું ગાજરનો હલવો બનાવ્યો હોય ને એવું. स्मेल भी बहुत अच्छी आ रही है. देखिए गाइस, गरम करके दूं क्या? ना ना चलेगा. तो खाना खा लो. और यहाँ पे ध्रुवी भी देखो अपना वर्क कर रही है. તો દાદા અને ધ્રુવી ત્યાં બેઠા અને અહીંયા જુઓ મિહિરભાઈ બેસી ગયા છે. અને અમે આજે અત્યારે પણ સવારની ભાજી જ ખાઈએ છીએ, કારણ કે બહુ બધો સ્ટોક બનાવી દીધો હતો. દાદા માટે કુબીનું શાક બનાવ્યું અને અમે ભાજી બનાવી. અને આ કચરિયું ભાવે જ લખો નહીં ભાવતું दाल बिल्कुल नहीं भाई. એવું.